ફટાકડાના ગોડાઉનમાં આગ મામલો. અગ્નિકાંડમાં 21 લોકો મોતને ભેટ્યા હતા. ઘટના બાદ આરોપી પિતા પુત્ર થઈ ગયા હતા ફરાર. ફટાકડાના ગોડાઉન માલિક પિતા પુત્રને પોલીસે ઝડપી લીધા. ગણતરીના કલાકોમાં ઈડરમાંથી આરોપીઓ ઝડપાયા. બનાસકાંઠા પોલીસે ખૂબચંદ મોહનાની તથા દીપક મોહનાનીને દબોચી લીધા. સાબરકાંઠામાં પણ આરોપીઓનો ફટાકડાનો વ્યવસાય છે. સાસરી પક્ષ પણ સાબરકાંઠા હોય તેઓ ઈડર ગયા હતા. ઈડરથી ઇન્દોર ભાગવા જતા પોલીસે ઝડપી લીધા. બે આરોપીઓ સાથે બગાડવામાં મદદરૂપ બનનાર 4 ઈસમોની પણ પૂછતાછ જારી. બંને આરોપીઓ સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરી પોલીસે હાથ ધરી વધુ તપાસ. જે આરોપીઓ છે તેની સાબરકાંઠામાં પણ આ જ પ્રકારના એ લોકોના ફટાકડા સાથેનો વ્યવસાય સાથે સંકળાયેલા એ લોકોના ગોડાઉન છે. એ લોકોનો શાસ્ત્રીય પક્ષ પણ ત્યાં થાય છે અને સાથે સાથે આ લોકો જે છે એ ભાગ્યા છે ત્યારે કેટલાક લોકોનો સંપર્ક કરેલો હતો. પોલીસે આ 2 આરોપી સિવાય બીજા 4 જેટલા આરોપીઓને હાલમાં પૂછપરછ માટે પોતાની પાસે અહીંયા રાખ્યા છે કે જેમાં એ લોકોને ભગાડવામાં એમની સાથે હતા અને કેટલાક લોકો જે છે એમના મોબાઈલ ડિસ્ટ્રોય કરવામાં એમની સાથે હતા અને સાથે સાથે આમનું જે એકાઉન્ટ સંભાળી રહ્યા હતા એટલે કે જે એકાઉન્ટના જે એમના અધિકારીઓ હતા એ સાથે છે, એમનું જીએસટીનું સંભાળીવાળા સીએના અધિકારીઓ હતા એ પણ એમની અમારી સાથે છે. એ બધાને પણ અહીંયા લેવામાં આવ્યા છે અને આ લોકો જે છે એ બંને આરોપીઓ એ હાલમાં ઈડરથી થઈ અને એ લોકો ઇન્દોર તરફ ભાગવાના પ્રયાસમાં હતા અને મીનવેલ પોલીસે છે એમને પકડી લીધેલા છે.